ફરજિયાત છે, લોકોને શું અપીલ કરશે? આપ મીડિયાના મિત્રોના માધ્યમથી જણાવવા માંગીશ કે હેલ્મેટનો કાયદો જે છે એ 1988થી અમલમાં છે. એની અમલવારી ક્યાંક ને ક્યાંક કચાશ રહેતી હશે તો ઢીલાસભરી રહી હશે, એ વાત સાચી છે. પરંતુ દિવસે ને દિવસે હવે વાહનો જે પ્રકારે વધી રહ્યા છે રોડ પર, અને એના લીધે જે અકસ્માતોની સંખ્યા છે એ પણ વધી રહી છે. અકસ્માતોમાં ફેટલ સંખ્યા પણ વધી રહી છે. તો ત્યારે આપણી સજાગ નાગરિક તરીકે ફરજ છે કે એક વ્હીકલ રાઇડર તરીકે આપણે તકેદારીના તમામ પગલાઓ લેવા જોઈએ. ફોર વ્હીલરનો અકસ્માત થાય તો કદાચ વ્યક્તિને ફેટલ ઇન્જરી થવાની શક્યતાઓ પ્રમાણમાં ઓછી હોય છે. પરંતુ જ્યારે ટુ વ્હીલરનો અકસ્માત થાય, વાહન ઇવન સ્લીપ પણ થઈ જાય, અને આપણે એવા ઘણા દાખલા જોયા છે કે વ્યક્તિઓ પડે તો નાની મોટી ઈજાઓ સાથે હેડ ઇન્જરી જેવી ગંભીર ઈજાઓ થતી હોય છે. હેડ ઇન્જરી થાય, અંદર હેમરેજ થાય, ત્યારે માણસની બચવાની શક્યતાઓ ઘણીવાર નહીવત રહેતી હોય છે ને આપણે એમાં આવા કિસ્સાઓમાં જીવ ગુમાવતા પણ જોયા છે. એટલે વિવિધ સમયે નામદાર કોર્ટમાં આની પિટિશનો થતી આવી છે. જાહેર રીતની અરજીઓ, જે લોકો જાગૃત નાગરિકો છે સમયાંતરે આવી અરજીઓ નામદાર કોર્ટમાં કરતા હોય છે કે સાહેબ આ પ્રકારનું પાલન થાય તો આવી ઘટનાઓ ઘટે એમ છે. અને એના લીધે હવે નામદાર કોર્ટ પણ સજાગ થઈ છે, તંત્ર પણ સજાગ થયું છે. એટલે દરેક જગ્યાએ અત્યારે તંત્ર જે છે એ નાગરિકોને સતત સજાગ કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે કે જે કાયદામાં લખેલું છે એનું આપણે પાલન કરીએ. અને પાલન કરીએ એટલે ઓવરઓલ જે લોકોનો જે આપણે જાહેર એનો જીવ બચાવની સંખ્યા છે એ વધી શકે, અને સલામત ટ્રાફિક, સલામત સવારી આપણે થાય. આપણે ઘરેથી કામ પર નીકળીએ, બહારથી નીકળીએ અને ઘરે પરત જઈએ, આપણા ફેમિલી માટે આપણે સહી સલામત પરત પહોંચીએ. એના માટે ફોર વ્હીલર હોય કે ટુ વ્હીલર હોય, જે સલામતીના ધારાધોરણ છે એને આપણે અપનાવીએ. આ જ નિયમની વાત છે. આપણા રાજકોટ શહેરમાં એ અમલવારી આપણે આજથી ચાલુ કરી છે. આપણે જોઈ રહ્યા છીએ રોડ પર કે ઘણા સજાગ નાગરિકોએ હેલ્મેટ પહેરવાનું શરૂ પણ કરી દીધું છે. મને એ પણ વિશ્વાસ છે કે આ એક દિવસનો કાર્યક્રમ નથી. લોકોમાં જેમ જેમ અવેરનેસ આવશે એમ એની સંખ્યા વધશે. આજે 10% હશે, 6 મહિનામાં એ ફોલો કરનારની સંખ્યા 20% પહોંચશે, પછી 30% પહોંચશે. અને એવો પણ સમય આવશે કે લગભગ રાજ્યના, આપણા શહેરના તમામ નાગરિકો આ નિયમ જે છે હેલ્મેટના સુખાકારી નિયમ એનું પાલન કરતો થઈ જશે એવો મને પૂરો વિશ્વાસ છે. પતિ પત્નીને નાછોડ હેલ્મેટ કરું ને તો એટલે અમુક સિચ્યુએશન છે પ્રેક્ટિકલ પોલીસ જોશે ને. એ આમ તો કાયદો એવું જ કહે છે કે આગળના રાઇડર અને સહ રાઇડર એ બંને માટે હેલ્મેટ ફરજિયાત છે. બેની વચ્ચે નાનું બાળક હશે તો એના માટે જરૂરી નહીં, પણ આગળ કોઈ પુરુષ કે સ્ત્રી ચલાવી રહ્યા છે, પાછળ 12 વર્ષ 15 વર્ષ સુધીનું બાળક જે સામાન્ય રીતે સ્કૂલમાં જઈ શકે એવું હોય તો એના માટે પણ હેલ્મેટ ફરજિયાત છે. એમાં ડરવાનો કોઈ પ્રશ્ન નથી. આ એક આદતની વસ્તુ છે. આપણે કોઈ પણ રમત જોઈએ છીએ કે આપણે શેરીમાં ક્રિકેટ રમતા હોય તો એમાં હેલ્મેટ નથી પહેરતા, પણ ઇન્ટરનેશનલ મેચો તમે જુઓ એમાં ક્રિકેટરો પણ સાવચેતીના ભાગરૂપે હેલ્મેટ તો પહેરે જ છે. તો આ સાવચેતી માટેની આદત નાખવાની વાત છે. એમાં ક્યાંય બીવાની જરૂર નથી, કોઈ એવું માનવાની જરૂર નથી કે આ ડિસ્કમ્ફર્ટ ફીલ થાય. એ થોડોક ટાઈમ હોય, થોડોક ટાઈમ આપણે આદત આવી જ જાય. હેલ્મેટ વિરોધી સમિતિ કહી રહી છે કે ડરતા નહીં, 500 રૂપિયા ન ભરતા અમે ફ્રીમાં કહેશું. એ સમિતિનો અધિકાર છે, એ નાગરિકોની બનેલી સમિતિ છે, એમને વિરોધ કરવાનો અધિકાર છે. હું તો એટલું જ કહીશ કે સમિતિ પોતે પણ 500 રૂપિયા તો લેવાની જ છે, તો અમારી પાસે સમાધાન શુલ્ક પણ 500 રૂપિયાનું છે. આપ કદાચ કોઈ પણ કારણ સંજોગવશાત માનો કે હેલ્મેટ વગર નીકળ્યા છો તો પોલીસ પાસે સમાધાન શુલ્ક પણ 500 રૂપિયાનું છે, તો આપ ત્યાં ભરીને જ કેસ પૂરો કરી શકો છો. આપણી સમિતિ એમ કહે છે અમે 500 રૂપિયામાં તમારો કેસ લડી આપીશું, 500 રૂપિયા એ પણ માંગી રહ્યા છે. તો બેટર છે કે આપ સમાધાન શુલ્ક ભરીને ત્યાં જ પૂરું કરી દો, તો આપને સમાધાન સમિતિને હેલ્પ લેવાની જરૂર નહીં પડે. અમુક લોકો કહી રહ્યા છે કે 500નો દંડ જે છે એના કરતાં લોકોને પોલીસ જ હેલ્મેટ આપે તો શું? આપ મીડિયાના માધ્યમથી જણાવીશ કે આપને કદાચ ખ્યાલ જ હશે કે પોલીસે ઘણા દાતાઓની મદદથી લગભગ રાજકોટ સિટીમાં 3000થી પણ વધુ હેલ્મેટ સ્પોન્સર કર્યા છે. અલગ અલગ જગ્યાની વહેંચણી પણ કરેલ છે, અને અમે હજી પણ પ્રયત્ન કરી રહ્યા છીએ કે અમને સારા સ્પોન્સર મળશે તો અમે હજી પણ હેલ્મેટ આપવાના છીએ. હેલ્મેટ ખૂબ સારી સંખ્યામાં આપણે વેચ્યા પણ છે અવેરનેસના ભાગરૂપે.